હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં આવેલી એક ગેરકાયદેસર મસ્જિદને લઈને ચાલી રહેલો વિવાદ હજુ શમ્યો નથી કે વધુ એક ગેરકાયદેસર મસ્જિદનો વિવાદ સામે આવ્યો છે। મુંબઈના ધારવીમાં આવેલી 25 વર્ષ જૂની સુભાનિયા મસ્જિદના કેટલાક ભાગોને અનધિકૃત જાહેર કરાતા વિવાદ સર્જાયો છે। તો ગેરકાયદેસર દબાણ દૂર કરવા આવેલી બીએમસીની ટીમનો વિરોધ કરતા હજારો સંખ્યામાં રસ્તા પર ઉતરી આવેલા સ્થાનિકોએ ભારે હોબાળો મચાવી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। મુંબઈના ધારાવીમાં આવેલી વર્ષો જૂની મસ્જિદમાં ગેરકાયદેસર બાંધકામનો આરોપ લાગ્યો છે। ગેરકાયદેસર બાંધકામની માહિતી મળતા બીએમસી દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી, જેને લઈ સમગ્ર વિસ્તારમાં તણાવની સ્થિતિ ઉત્પન્ન થઈ હતી। ઘટના સ્થળે ભારે પોલીસ બંદોબસ્તની સાથે બીએમસીએ પોતાની કામગીરી શરૂ કરી હતી, ત્યારે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ઉમટી પડ્યા હતા, જેને જોતા હાલ વાટાઘાટો બાદ બીએમસીની ટીમ પરત ફરી છે અને હાલ કાર્યવાહી રદ કરવામાં આવી છે। તો બીજી તરફ આ સમગ્ર મામલે કોંગ્રેસે પણ એન્ટ્રી કરી સ્થાનિકોને શાંતિ રાખવા માટે અપીલ કરી હતી। सब शांतता मार्ग से आज हमने जो कार्रवाई है वो स्थगित करने का काम हुआ है। कल रात को हम माननीय मुख्यमंत्री महोदय से मिले थे, उनको भी हमने विनती की थी कि ये धारावी अंतर्गत प्रोजेक्ट के अंतर्गत प्रकल्प है और सबसे बड़ी बात यह है कि अभी सभी लोगों ने शांतता पूर्वक से आदमी यहाँ आके जो है बात अपनी रखी है और आज स्थगिति मिली है और सब अभी अपने घर पे गए हैं। मैम, लोगों से क्या अपील करेंगे? लोगों से क्या मैं अपील करूंगी कि शांति बनाए रखे, संयम बनाए रखे। धारावी सबको पता है कि हम सब एक है, सब लोग साथ में मिलकर यहाँ पे लड़ाई लड़ने का, चाहे मंदिर हो, चाहे मस्जिद हो, चाहे चर्च हो, चाहे गुरुद्वारा हो, चाहे बुद्ध विहार हो, हम सब लोग एक दूसरे की लड़ाई में हमेशा ही शामिल रहे और एक दूसरे के साथ खड़ा रहते हैं। एशियाની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ગણાતી ધારાવી ઝૂંપડપટ્ટીમાં તણાવની સ્થિતિ છે। બીએમસી કર્મચારીઓ દ્વારા ત્યાં સ્થિત મસ્જિદને ગેરકાયદેસર રીતે તોડી પાડવાના કારણે વિવાદ ઊભો થયો છે, જેના વિરોધમાં સેંકડો લોકો રસ્તા પર બેસી ગયા છે। સાથે જ બીએમસી ટીમના વાહનોમાં પણ તોડફોડ કરી પથ્થરમારો કરવામાં આવ્યો હતો। धारावी में 90 फीट रोड और आसपास के परिसर में जो लोग इकट्ठा हुए थे, उन सबको रिक्वेस्ट करने के बाद, आह्वान करने के बाद वो अपने अपने घर चले गए हैं। धारावी में अभी शांतता कायम है और मेरी सबसे अपील है कि वो ऐसी ही शांतता और सुव्यवस्था बनाए रखें। વાસ્તવમાં બીએમસીએ મુંબઈના ધારાવીમાં 90 ફૂટ રોડ પર આવેલી 25 વર્ષ જૂની સુભાનિયા મસ્જિદના કેટલાક ભાગને અનધિકૃત ગણાવી અને તોડી પાડી હતી, જેને લઈ સ્થાનિકોએ ગઈકાલે રાતથી જ રસ્તાઓ પર ઉતરી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું। સ્થાનિકોનું કહેવું છે કે આ મસ્જિદ ઘણી જૂની છે, તેથી તેને તોડવી જોઈએ નહીં। આવી સ્થિતિમાં જ્યારે બીએમસીના અધિકારીઓ મસ્જિદના ગેરકાયદેસર ભાગને તોડવા પહોંચ્યા, ત્યારે પ્રદર્શનકારીઓએ તેમના વાહનો પર પથ્થરમારો કર્યો। તો બીજી તરફ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે મોટી સંખ્યામાં પોલીસ ઘટના સ્થળ પર હાજર જોવા મળી હતી। બ્યુરો રિપોર્ટ, GSTV।